આપણે બધા માહિતીથી ઘેરાયેલા છીએ ખરું ને, પણ એ બધી માહિતી જ્યારે આમ વેરવિખેર પડી હોય ત્યારે એ ખાલી આંકડાનો ઢગલો જ લાગે, એમાંથી કંઈ સમજાય જ નહીં. તો આજે આપણે એ જ જોવાના છીએ કે આ ગૂંચવાડાને કેવી રીતે ઉકેલી શકાય અને એમાંથી સ્પષ્ટતા કેવી રીતે લાવી શકાય. ઓકે, તો ચાલો આ વાતને એકદમ સિમ્પલ રીતે સમજીએ. ધારો કે આપણી પાસે ખૂબ બધી માહિતી છે, પણ બધું આમ તેમ પડ્યું છે, અસ્તવ્યસ્ત. હવે આવી હાલતમાં એમાંથી કોઈ મતલબ કાઢવો તો લગભગ અશક્ય જ છે. આ જુઓ, આ છે આપણી સામેની સમસ્યા. એક લિસ્ટ છે જેમાં સ્ટુડન્ટ્સને લંચમાં શું ભાવે છે એ લખ્યું છે. કોઈ કહે માત્ર ભાત, કોઈ કહે માત્ર રોટલી, કોઈ કહે બંને. બધું એકસાથે જોતા તો એકદમ ગડબડ લાગે છે નહીં? આમાંથી કઈ રીતે સમજવું કે કોને શું ગમે છે? બહુ અઘરું છે. તો સવાલ એ છે કે આ લિસ્ટ જોઈને કોઈ તરત જ કહી શકે કે સૌથી પોપ્યુલર પસંદગી કઈ છે? અરે, એ જાણવા માટે તો એક પછી એક નામ ગણવા બેસવું પડે, અને એમાં ટાઈમ કેટલો બગડે, અને ભૂલ થવાના ચાન્સ પણ એટલા જ. સાચું કહું તો આ રીત બિલકુલ કામની નથી. ચાલો ત્યારે આ ગૂંચને ઉકેલીએ. આ બધી ગડબડને સરખી કરવા માટે આપણી પાસે એકદમ પહેલું અને સૌથી સહેલું હથિયાર છે આવૃત્તિ ચિહ્ન. આપણે એને ટેલી માર્ક્સ પણ કહીએ છીએ. અને આ જુઓ, જાદુ! એક બાજુ પેલી ગૂંચવણવાળી યાદી અને બીજી બાજુ ટેલી માર્ક્સથી બનેલું એકદમ ચોખ્ખું ટેબલ. આ સિમ્પલ રીતથી જવાબ તરત જ સામે દેખાય છે. હવે એક સેકન્ડમાં કહી શકાય કે ભાત અને રોટલી બંને ખાવાવાળા સૌથી વધુ, એટલે કે 20 સ્ટુડન્ટ્સ છે. કેટલું સરળ થઈ ગયું! તો આ ટેલી માર્ક્સ છે શું? સાવ સહેલું. આ છે ને ગણતરી કરવાની એકદમ સ્માર્ટ અને ફાસ્ટ રીત છે. દરેક આઇટમ માટે એક ઊભો લીટો કરવાનો. અને સૌથી મજાની વાત તો એ છે કે દર 5મો લીટો એ પહેલા 4 પર આડો આવે, જાણે એક દરવાજો બંધ થતો હોય એમ. આનાથી થાય શું કે 5-5ના ગ્રુપ બની જાય અને ગણતરી કરવી એકદમ રમત જેવું લાગે. ટેલી માર્ક્સ તો બરાબર છે, પણ શું આ માહિતીને હજી વધારે રસપ્રદ, આમ આંખને ગમે એવી બનાવી શકાય? ચોક્કસ. ચાલો હવે જોઈએ કે ચિત્ર આલેખ શું કમાલ કરે છે. અહીં તો આંકડાઓ પોતે જ એક વાર્તા કહે છે. ઓકે, તો હવે આપણી પાસે એક નવો ડેટા સેટ છે. એક ક્લાસમાં આખા અઠવાડિયામાં કેટલા સ્ટુડન્ટ્સ ગેરહાજર હતા એના આંકડા. હવે આપણું કામ એ છે કે આ નંબર્સને એક એવા ચિત્રમાં ફેરવીએ જે જોતા જ સમજાઈ જાય. પણ હા, ચિત્રો દોરીએ એ પહેલાં એક સૌથી જરૂરી નિયમ યાદ રાખવાનો છે, અને એ છે પ્રમાણમાપ, એટલે કે સ્કેલ. આ સ્કેલ વગર તો આખો ચાર્ટ નકામો. એ જ તો આપણને કહે છે કે એક ચિત્રનો મતલબ શું. જેમ કે અહીંયા એક માણસનું ચિત્ર એટલે એક ગેરહાજર સ્ટુડન્ટ. જો આ સ્કેલ જ ન હોય તો ચિત્રનો કોઈ અર્થ જ ના રહે. અને આ જુઓ, થઈ ગયું. આપણા આંકડા હવે ચિત્રો બની ગયા છે. અને હવે જુઓ, એક જ નજરમાં દેખાય છે કે શનિવારે સૌથી વધુ એટલે કે 8 સ્ટુડન્ટ્સ ગેરહાજર હતા, અને ગુરુવારે એક પણ નહીં, 0. હવે માનો કે ના માનો, પણ આંકડાના ટેબલ કરતાં આ ચિત્રો સમજવા કેટલા સહેલા છે, ખરું ને? ચિત્રો બહુ સરસ લાગે છે, પણ જ્યારે વાત આવે એકદમ ચોક્કસ અને ફટાફટ સરખામણી કરવાની, ત્યારે આપણને કંઈક એનાથી પણ પાવરફુલ જોઈએ. અને એ છે લંબાલેખ, એટલે કે આપણો જાણીતો બાર ગ્રાફ. આ વખતે આપણી પાસે એક દુકાનના શર્ટ સેલિંગના ડેટા છે. આખા અઠવાડિયામાં કેટલા શર્ટ વેચાયા એના આંકડા. તો ચાલો ફટાફટ આ ડેટાનો ઉપયોગ કરીને એક મસ્ત બાર ગ્રાફ બનાવીએ. બાર ગ્રાફ બનાવવો તો સાવ સહેલો છે. જુઓ, બસ 2 લાઇન દોરવાની. એક આડી, જેને એક્સ એક્સિસ કહેવાય, અને એક ઊભી, જેને વાય એક્સિસ કહેવાય. આડી લાઇન પર દિવસો આવશે અને ઊભી લાઇન પર શર્ટનું વેચાણ. પછી એક સ્કેલ નક્કી કરો, જેમ કે 1 યુનિટ બરાબર 5 શર્ટ. અને બસ દરેક દિવસ માટે એના ડેટા પ્રમાણે એક બાર ઊભો કરી દો. થઈ ગયો ગ્રાફ તૈયાર. હવે આ ગ્રાફની અસલી મજા શું છે ખબર છે? એ ખાલી આંકડા નથી બતાવતો. એ એક પેટર્ન બતાવે છે, એક ટ્રેન્ડ. ધ્યાનથી જુઓ. જેમ જેમ વીકેન્ડ નજીક આવ્યો, સોમવારથી શનિવાર તરફ વેચાણ સતત વધતું ગયું. આ વાત ખાલી આંકડાનું ટેબલ જોઈને કદાચ તરત ધ્યાનમાં ન આવે, પણ ગ્રાફમાં તો એકદમ સાફ દેખાય છે. અને ધારો કે કોઈ પૂછે કે સૌથી વધુ વેચાણ ક્યારે થયું, તો શું કરવાનું? બસ સૌથી ઊંચા બાર કયા છે એ જોઈ લો. શુક્રવાર અને શનિવાર. એની ઊંચાઈ જ બધું કહી દે છે. કોઈ ગણતરી કરવાની જરૂર જ નથી. જવાબ બિલકુલ સામે છે. આ જ તો છે બાર ગ્રાફની ખરી તાકાત. તો યાદ છે આપણે ક્યાંથી શરૂ કર્યું હતું? એકદમ ગૂંચવણભરી વેરવિખેર માહિતીથી. અને હવે આપણે ક્યાં છીએ?
એક એવા સ્પષ્ટ ગ્રાફ પાસે જે એક જ સેકન્ડમાં આખી વાર્તા કહી દે છે. કહી શકાય કે આપણે માહિતીના શોરબકોરમાંથી એક સુંદર સંગીત શોધી કાઢ્યું છે. તો આ બધાનો સાર શું? સાર એ જ છે કે જ્યારે આપણે ડેટાને ઓર્ગનાઇઝ કરીએ છીએ ત્યારે એ ખાલી નંબર્સ નથી રહેતા, એ એક પાવરફુલ સ્ટોરી બની જાય છે. ડેટાને ગોઠવવાનો મતલબ ખાલી સાફ સફાઈ કરવાનો નથી, પણ એની અંદર છુપાયેલો અર્થ શોધવાનો છે. તો હવે પછી જ્યારે પણ કોઈ ચાર્ટ કે ગ્રાફ નજરે પડે, પછી એ ન્યૂઝમાં હોય, ક્રિકેટ મેચમાં હોય કે પછી કોઈ એપમાં, ત્યારે 1 મિનિટ માટે અટકજો અને વિચારજો. આ લાઈનો, આ બાર્સ, આ ચિત્રો એ આપણને કઈ વાર્તા કહેવા માંગે છે? આ નંબર્સ પાછળનો અસલી મેસેજ શું છે?